આ નેતા નથી, આ લોકનાયક છે. અને સાથે ટીંબી ગામના એવા કનુભાઈ ટીંબી, ભગવાનભાઈ, મોહનભાઈ વિસાવદરના પૈસા હવે સુરતમાં પ્રચાર શરૂ થઈ ગયો છે. એમના ગામ વતી સાથે ગોપાલભાઈ હવે વિસાવદરના પૈસા સુરતમાં ખર્ચી રહ્યા છે. આમ આદમી પાર્ટીઓની નેતાઓની મોંઘી મોંઘી ગાડીઓ તમે જોઈ રહ્યા છો. આ પોતાની જાતને આમ આદમી કહે છે અને અહીંયા સુરતમાં આવીને વિધાનસભા વિસાવદરમાં જીત્યા અને અહીંયા સુરતમાં આવીને રેલીઓ કરે છે. આમ આદમી પાર્ટીઓના નેતાઓની ગાડી, આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર વરાસાથી બધે કાફલો આવ્યો છે કતારગામમાં શાંતિ દોડવા માટે. हमारे भांभण गामना एवं भरतभाई इटालिया, रसिकभाई इटालिया, अल्पेश इटालिया और अल्पेश इटालिया ने विनंती करी कि आओ અને ગોપાલભાઈને સન્માનિત કરવા સાથે જોરદાર તાળીઓના નાદથી આપણે સન્માન કરીશું. ભાંભણ ગામના ભરતભાઈ ઇટાલિયા, રસિકભાઈ ઇટાલિયા, અલ્પેશ ઇટાલિયા અને અલ્પેશ ના પોતે કેવો આમ આદમીઓ છે. આ મહામંત્રી યુવા વિંગ જોઈ લો, 35 થી 40 લાખની ગાડી લઈને ભાઈ આમ આદમી કહે છે. અને ભાજપના નેતા મારી જેવા સામાન્ય કાર્યકર્તાને આ ગુંડા કહે છે. આ 40 લાખ 50 લાખની ગાડીઓ લઈને પોતે આમ આદમી દિલ્હી અમાનતુલ્લા ખાન જેવા વિધાયકો જેના ઘરેથી AK-47 મળે છે, એ બધે સારા માણસો હોય છે અને મારી જેવો એક સામાન્ય કાર્યકર્તા ગુંડો હોય છે. આ 50 લાખની ગાડી આમ આદમી પાર્ટીના નેતાની છે. આ કોર્પોરેટર પાયલબેન સાકરિયા હજી તો હમણાં બન્યા જ છે. આ કદાચ એની ગાડી છે. આ કાં તો ઓલી ઇનોવા. આ બે કોડીના આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા મારી જેવા સામાન્ય માણસને ગુંડો ની ઓકાત નથી જે મારી સામે ઊભું રહેવાની. હું સતીશ નારોલા બોલવાનું સુધર ભાઈ. પૈસા વિધાનસભા વિસાવદરના તું અહીંયા સુરતમાં કેમ વાપરશો? ખેડૂતો તો ન્યાય ગરીબ છે.